मोदी सरकार, और एक बार मोदी सरकार, अब की बार 400 पार, अब की बार 400 पार, अब की बार रखो फटाफट। पानी मारो पानी मारो पानी किसके पास है? पानी मारो भाई पकड़े अभी पानी मारना पड़ेगा पानी मार इधर इधर अब मारो। अब अभी ऊपर से हरी एक बार मोदी सरकार, हरी एक बार मोदी सरकार, हरी एक बार मोदी सरकार, अब की बार 400 पार, 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 अब की बार 400। નમસ્કાર સાહેબ, આપના સંસદ વિસ્તારમાં આપ આવ્યા છો, આજે શું મેસેજ છે? હું આજે અમદાવાદ પશ્ચિમ સંસદીય મત વિસ્તારના મણિનગર વિધાનસભામાં આવ્યો છું. મણિનગર વિધાનસભાના કાંકરિયા વોર્ડમાં અમારા સંગઠન તરફથી હિત ચિત્રણ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આજે એ નિમિત્તે મેં અને અમારા સૌ કાર્યકર મિત્રો અને ભાઈઓ અને બહેનોએ જે કમળનું નિશાનનું ચિત્રણ કર્યું છે, ફરી એકવાર મોદી સરકારનો મંત્ર લખ્યો છે અને અહીંયા મણિનગર વિધાનસભાના અહીંયા અમારા કાઉન્સિલરો, અમારા બહેન જે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દંડક છે, શીતલબેન, ચંદ્રકાંતભાઈ કાઉન્સિલરને સૌ અહીંયા સંગઠનના વરિષ્ઠ પદાધિકારીઓ હાજર છે. પાર્ટીનું એક અભિયાન છે કે સરકારને ફરી એકવાર ચૂંટણી આવે 2024માં ત્યારે 400થી વધારે બેઠકો મળે એ પ્રકારનો એક લક્ષ્યાંક રાખ્યો છે. ત્યારે ઠેર ઠેર ભીત ચિત્રણ કરી રહ્યા છે અને મને લાગે છે કે આવનારા દિવસોમાં દરેક ભીતો ઉપર કમળ લહેરાતું હશે, ફરી એકવાર મોદી સરકારનો મંત્ર ગૂંજતો હશે. અને અત્યારનો માહોલ એવો છે, ભગવાન રામનું 550 વર્ષ પછી મંદિરનું અને એનું જે પ્રાણ પ્રતિષ્ઠા ગુજરાતના સપૂત અને દેશના યશસ્વી પ્રધાનમંત્રીના કરકમલો દ્વારા થઈ છે. સિદ્ધિઓ છે, જે માહોલ છે એ રીતે સમગ્ર દેશમાં કેસરીઓ લહેરાઈ રહ્યો છે અને મને લાગે છે કે ગુજરાત અને મણિનગર એમાં અગ્રેસર રહેશે. થેન્ક યુ વેરી મચ.